નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે એક્ટિવ પેસિવની અંદર કર્તરી કર્મણી વાક્ય રચનાની અંદર આપણે આજે ભણવા જઈ રહ્યા છીએ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ। પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે પ્રેઝન્ટ એટલે વર્તમાન અને કન્ટિન્યુઅસ એટલે ચાલુ વર્તમાન કાળ। ચાલુ વર્તમાન કાળ એ જ દર્શાવે છે કે જે ક્રિયા વર્તમાન કાળની અંદર એટલે કે અત્યારે જે ક્રિયા શરૂ હોય એ દર્શાવવા માટે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ। એટલે વર્તમાન સમયની અંદર જે ક્રિયા કે ઘટના બની રહી છે, ચાલુ છે, એ ક્રિયા દર્શાવવા માટે આપણે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ, બરાબર। તો એનો ઉપયોગ છે, બરાબર। હવે આપણે જોવી છે નિશાનીઓ કે જેના વડે આપણે ઓળખી શકાય કે આ ટેન્સ એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે। એવા શબ્દો આપેલા છે કે જેને વડે આપણે ઓળખી શકાય। નાવ એટલે કે અત્યારે, પ્રેઝન્ટલી એટલે વર્તમાન સમયની અંદર કોઈ ઘટના બની રહી છે અત્યારે, એટ ધીસ ટાઈમ આ જ સમયે અત્યારે જે ક્રિયા બનતી હોય એ દર્શાવવા માટે। લુક જુઓ આ જે ક્રિયાપદ છે એ આ નિશાનીઓ છે એ શું દર્શાવે? લુક એટલે જુઓ, આપણે એમ કીધું લુક ધ પિક્ચર, પેલું ચિત્ર છે એ જુઓ, તો આપણે અત્યારે કહેશું અને એ કલાક પછી જોઈશે કે આપણે જ્યારે કીધું હોય ને ત્યારે તરત જોવે? તો એટ એ ટાઈમ જ્યારે તમે કહો છો ત્યારે જોશે, એટલે પ્રેઝન્ટ ટેન્સની અંદર। સી એટલે જુઓ, બરાબર। હિયર એટલે સાંભળો, આપણે કોઈને એમ કીધું હોય કે સાંભળો, લતા છે એ ગાઈ રહી છે, બરાબર, તો સાંભળો, અત્યારે સાંભળવાનું કીધું છે એટલે તમે અત્યારે જ સાંભળશો, અડધી કલાક પછી સાંભળશો નહીં। લિસન એટલે પણ સાંભળો, બરાબર। તો આવા શબ્દો છે એના વડે આપણે ઓળખી શકાય કે આ કાળ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ છે, એટલે ચાલુ વર્તમાન કાળ છે। ચાલો હવે આપણે જોવી છે ને હકાર વાક્ય રચના। હકારની અંદર પણ કેવી વાક્ય રચના જોવી છે આપણે? તો કે એક્ટિવ વોઇસ, કર્તરી વાક્ય રચના, જેની અંદર કર્તાનું સ્થાન મહત્વનું હોય। એટલે શું આવશે? પહેલા કર્તા, વર્તમાન કાળ છે એટલે ટુ બી ના રૂપ તરીકે આપણે શું લીધું? એમ ઇઝ આર, બરાબર। હવે જુઓ કયું છે? પ્રેઝન્ટ છે પણ કેવું? કન્ટિન્યુઅસ। ક્રિયા ચાલુ હોય ત્યારે આપણે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવાનું છે। કયું રૂપ મૂકવાનું છે? ક્રિયાપદને આઈએનજી વાળું રૂપ લગાડવાનું છે, પછી શું મૂકવાનું છે? કર્મ, અને છેલ્લે અન્ય શબ્દ। ચાલો એક્ઝામ્પલ જોઈએ। મનોજ ઇઝ સ્પીકિંગ ગુજરાતી નાવ, અત્યારે મનોજ ગુજરાતી બોલી રહ્યો છે। અત્યારે જે ક્રિયા શરૂ હોય એ દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ। અત્યારે ક્રિયા શરૂ છે, કેવી ક્રિયા? તો કે બોલવાની ક્રિયા અત્યારે શરૂ હોય, તો એ દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ। ચાલો બીજું વાક્ય છે, મોહિત ઇઝ સિંગિંગ અ સોંગ, મોહિત ગીત ગાઈ રહ્યો છે। અત્યારે ગીત ગાવાની ક્રિયા કેવી છે? ચાલુ છે, એ દર્શાવવા માટે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ। ચાલો તો આ હતા કેવા વાક્ય? તો કે એક્ટિવ વોઇસ। હવે આપણે જોવા છે કેવા? પેસિવ વોઇસ। તો પેસિવ વોઇસની અંદર શું મૂકે છે? પેસિવ વોઇસ એટલે શું થાય? તો કે કર્મણી વાક્ય રચના। તો કર્મણી વાક્ય રચનાની અંદર કર્મ પહેલા આવશે, બરોબર। ટુ બી ના રૂપ તરીકે આપણે શું લઈએ છીએ? તો કે એમ ઇઝ આર, એટલે શું મૂક્યું? એમ ઇઝ આર। હવે આપણે એક શબ્દ મૂકવાનો છે, કયો મૂકવાનો છે શબ્દ? બી। કયો શબ્દ મૂકવાનો છે? બી। જુઓ ક્રિયાપદને આપણે આઈએનજી વાળું રૂપ અહીંયા આગળ પેસિવની અંદરથી કાઢી નાખશું। જો ક્રિયાપદનું કયું રૂપ આવી જાય છે? વિથરીનું। આપણે ક્રિયા કેવી રહેવા દેવાની છે? ચાલુ ક્રિયા રહેવા દેવાની છે, એટલે ક્રિયા ચાલુ રહેવા દઈએ એટલે બી ને આઈએનજી વાળું રૂપ મૂકી દેવાનું છે। બી એટલે શું થઈ જશે? બી। કર્મ પ્લસ એમિઝાર પ્લસ બી। હવે એકવાર આઈએનજી આવી ગયું એટલે આપણે શું મૂકશું? વિથરીનું રૂપ, એટલે બીઇંગ પ્લસ વિથરી પ્લસ બાય પ્લસ કરતા, અને છેલ્લે અન્ય શબ્દ, બરાબર। ચાલો એક્ઝામ્પલ લઈએ। અ કાર ઇઝ બીંગ ડ્રીવન બાય મહેશ, મહેશ દ્વારા કાર ચલાવાઈ રહી છે। અત્યારે મહેશ શું કરી રહ્યો છે? તો કે કાર ચલાવી રહ્યો છે, મહેશ દ્વારા કાર ચલાવાઈ રહી છે, એટલે એ વાક્ય કેવું બની જશે? તો કે પેસિવનું વાક્ય, બરાબર। કાર ઇઝ બીંગ ડ્રીવન બાય મહેશ, કાર છે એટલે શું મૂકશું આપણે? ઇઝ, બીંગ શબ્દ મૂક્યો, વિથરીનું, ડ્રાઈવનું, ડ્રીવન બાય કરતા કોણ આપેલું છે? મહેશ। ચાલો તો આ હતા કેવા વાક્ય? તો કે હકાર વાક્ય। હવે આપણે જોવા છે નકાર વાક્ય, બરોબર। નકાર વાક્યની અંદર એક્ટિવ વોઇસની અંદર આ જે સેન્ટેન્સ છે એનો જ આપણે નકાર વાક્ય બનાવવું છે।
સમજાય છે? તો ચાલો કરતા શું મૂકશું? પહેલા વાક્યની અંદર કરતા શું છે? તો કે મનોજ, બરોબર. હવે મનોજ સાથે એમિઝારમાંથી શું મૂકશું? તો કે ઇઝ. વાક્ય નકાર છે એટલે શું મૂકવાનું છે? નોટ, બરોબર. ક્રિયાપદ કયું આપેલું છે? તો કે સ્પીકિંગ, તો આપણે શું મૂકશું? સ્પીકિંગ. કર્મ શું આપેલું છે? તો કે ગુજરાતી. તો એનો મતલબ શું થાય? મનોજ ઇઝ નોટ સ્પીકિંગ ગુજરાતી. મનોજ ગુજરાતી બોલી રહ્યો નથી. તો હિન્દી લેંગ્વેજ અથવા તો ઇંગ્લિશ લેંગ્વેજ બોલી રહ્યો છે, ગુજરાતી બોલી રહ્યો નથી. ચાલો બીજું જોયું છે આપણે વાક્ય. શું આપેલું છે? મોહિત ઇઝ સિંગિંગ અ સોંગ. મોહિત છે એ ગીત ગાઈ રહ્યો છે. તો આપણે વાક્ય કેવું બનાવવું છે? નકાર વાક્ય. તો કે મોહિત ઇઝ નોટ સિંગિંગ અ સોંગ. મોહિત ગીત ગાઈ રહ્યો નથી. મોહિત ઇઝ નોટ સિંગિંગ અ સોંગ. તો આ હતું કેવું? નકાર વાક્યનું એક્ટિવ વોઇસ. આ જ વાક્યને આપણે કેવા બનાવવા છે? પેસિવ વોઇસ. તો પેસિવ વોઇસની અંદર આપણે કર્મ ક્યાં લઈ લઈશું? આગળ. તો આ પહેલા વાક્યની અંદર કર્મ શું છે? મનોજ છે શું બોલે છે? તો કે ગુજરાતી. તો ગુજરાતી કર્મ થયું. તો પહેલા વાક્યની અંદર આપણે શું લઈ લઈશું? ગુજરાતી લઈ લઈશું. ગુજરાતી. હવે શું મૂકવાનું છે? કર્મને આધારે એમિઝારમાંથી. તો કે ગુજરાતી સાથે શું આવશે? તો કે ઇઝ. વાક્ય કેવું છે? નકાર. એટલે શું મૂકશું? ગુજરાતી ઇઝ નોટ. હવે અહીં આગળ કયો શબ્દ મૂક્યો? તો કે બી. સ્પીક આપેલું છે. સ્પીકનું વિથરીનું રૂપ શું થશે? તો કે સ્પોકન. ગુજરાતી ઇઝ નોટ બીંગ સ્પોકન. હવે કયો શબ્દ મૂકવાનો છે? તો કે બાય. કરતા કોણ આપેલો છે? તો કે મનોજ. તો આ રીતે વાક્ય બને. ગુજરાતી ઇઝ નોટ બીંગ સ્પોકન બાય મનોજ. મનોજ દ્વારા ગુજરાતી બોલાઈ રહ્યું નથી. તો આ હતું પેસિવ વાક્ય. હજી આપણે જોવું છે બીજું વાક્ય. ચાલો બીજા વાક્યની અંદર કર્મ શું આપેલું છે? તો કે અ સોંગ. તો આગળ લઈ લીધું અ સોંગ. હવે અ સોંગ આપેલું છે તો એની સાથે શું આવશે? તો કે ઇઝ. વાક્ય કેવું છે? નકાર. એટલે શું મૂકશું? નોટ. કયો શબ્દ મૂકવાનો છે? તો કે બી. બીંગ શબ્દ મૂક્યો, બરોબર. પછી શું મૂકવાનું છે? તો કે સિંગ આપેલું છે. તો એનું વિથરીનું રૂપ શું થશે? તો કે સંગ. A song is not being sung by. કરતા કોણ છે? તો કે મોહિત, બરાબર. તો આ રીતે વાક્ય બને. A song is not being sung by મોહિત. મોહિત દ્વારા ગીત ગવાઈ રહ્યું નથી. તો આ હતા કેવા વાક્ય? તો કે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના હકાર અને નકાર વાક્ય. ચાલો હવે જોવા છે આપણે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યની અંદર કેવા વાક્યો છે? કે નોન WH ક્વેશ્ચન, કે જે છે એ WH થી શરૂ થતા નથી. તો WH થી ન શરૂ થતા હોય તો કે ટુ બી ના રૂપથી શરૂ થતા છે. ખાસ ધ્યાન રાખજો. તો એની અંદર આપણે જોવો છે એક્ટિવ વોઇસ. એક્ટિવ વોઇસની અંદર શું કરવાનું છે? પ્રશ્નાર્થ વાક્ય જ્યારે બનાવો ત્યારે જે તમે ટુ બીનું રૂપ લીધું તો એ ટુ બીના રૂપને ક્યાં લઈ લેવાનું છે? આગળ. તો ટુ બીનું રૂપ શું હતું? તો કે એમિઝાર. તો એમિઝારને ક્યાં લઈ લીધું? આગળ. તો એમિઝાર વાક્ય કેવું છે? એક્ટિવ. એટલે શું મૂકશું? કરતા. એમિઝાર પ્લસ કરતા. વાક્ય એક્ટિવ છે એટલે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, બરોબર. કર્મ અન્ય શબ્દને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે વાક્ય કેવું બનશે? એમિઝાર પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો એક્ઝામ્પલ જોઈએ. ઇઝ કાવ્યા રાઇટિંગ અ લેટર. શું કાવ્યા છે એ પત્ર લખી રહી છે? બીજું વાક્ય. આર યુ ડુઈંગ હોમવર્ક. શું તમે હોમવર્ક કરી રહ્યા છો? બરોબર. તો અત્યારે જે ક્રિયા લખવાની ક્રિયા હોય કે પછી કોઈ ક્રિયા કરવાની ક્રિયા હોય તો અત્યારે જે ક્રિયા દર્શાવી છે તો એની અંદર પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ, બરોબર. તો આ હતા પ્રશ્નાર્થ વાક્યના કેવા? તો એક્ટિવ વોઇસ. હવે જોવા છે પ્રશ્નાર્થ વાક્યના કેવા? તો કે પેસિવ વોઇસ. પેસિવ વોઇસની અંદર આપણે એક્ઝામ્પલ લઈએ, બરોબર. તો પેસિવ વોઇસની વાક્ય રચના પહેલાં જોવી પડે. પ્રશ્નાર્થ વાક્યની અંદર જે હકારની વાક્ય રચના હતી એ જ રહેશે.
પરંતુ જે ટુ બીનું રૂપ છે એ ક્યાં વહી આવશે આગળ, પછી જે વાક્ય રચના છે એની એ જ આવશે. તો કે એમ ઇઝ આર આગળ વહી આવ્યું એટલે એમ ઇઝ આર પ્લસ કર્મ પ્લસ બિંગ પ્લસ V3 પ્લસ બાય પ્લસ કરતા અને છેલ્લે અન્ય શબ્દનું પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે વાક્ય રચના કેવી બની? તો કે એમ ઇઝ આર પ્લસ કર્મ પ્લસ બિંગ પ્લસ V3 પ્લસ બાય પ્લસ કરતા અને છેલ્લા પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો હવે આપણે એક્ઝામ્પલ જોયું છે. પહેલું છે ઇઝ કાવ્યા રાઇટિંગ અ લેટર. તો આ જે શબ્દ આ વાક્ય છે એ વાક્યની અંદર કર્મ શું છે? તો કે અ લેટર. તો એ ક્યાં ભાઈ આવશે આગળ, બરોબર. તો અ લેટર છે એની સાથે શું આવે એમ ઇઝ આરમાંથી? તો કે શું આવશે? ઇઝ અ લેટર. હવે કયો શબ્દ મૂકવાનો છે? બી. હવે અહીંયા આગળ રાઇટિંગ આપેલું છે એનું V3 નું રૂપ શું થશે? તો રિટર્ન. રિટર્ન કયો શબ્દ મૂકવાનો છે? બાય. કોણ છે? કાવ્ય. તો શું મૂકશું આપણે? કાવ્ય. છેલ્લા પ્રશ્નાર્થ ચિહ્ન. ઇઝ અ લેટર બીઇંગ રિટન બાય કાવ્ય. શું કાવ્ય દ્વારા પત્ર લખાઈ રહ્યો છે? તો આ છે એ કેવું વાક્ય છે? તો કે પેસિવ વાક્ય, બરાબર. અને કયો વાક્ય છે? એક્ટિવ. પેસિવનું પ્રશ્નાર્થ વાક્ય, બરાબર. હવે આપણે બીજું જોવું છે. બીજું શું છે? તો કે આર યુ ડુઈંગ હોમવર્ક. શું તમે હોમવર્ક કરી રહ્યા છો? તો એનું આપણે જ્યારે બનાવવા જઈએ તો આપણે પહેલાં શું ગોતવું પડે? પેસિવની અંદર કર્મ. કર્મ શું આપેલું છે? તો કે હોમવર્ક. તો હોમવર્ક સાથે શું આવશે એમ ઇઝ આરમાંથી? તો કે ઇઝ. ઇઝ હોમવર્ક. કયો શબ્દ મૂકવાનો છે? બીંગ. હવે આપણે ડુ આપેલું છે. ડુ છે એ ક્રિયાપદ છે, ટુ બીનું રૂપ પણ છે, પણ અહીં આગળ ડુ છે એ ક્રિયાપદ તરીકે છે. ડુ V2 નું રૂપ ડીડ અને V3 નું રૂપ ડન. તો V3 નું રૂપ શું થશે? તો કે ડન. બાય કોણ આપેલું છે? તો કે યુ. તો યુ નું યુ રહેશે, બરોબર. અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન. ઇઝ હોમવર્ક બીંગ ડન બાય યુ. શું તમારા દ્વારા હોમવર્ક કરાઈ રહ્યું છે? ચાલો, તો આ હતા કેવા? તો કે પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ વોઇસ. હવે જોવું છે આ બધા જ વાક્ય રચના શેની છે? તો કે નોન WH, એટલે કે જેની શરૂઆત ટુ બીના રૂપથી થતી હોય. હવે આપણે જોવા છે WH. એની અંદર બે એક્ઝામ્પલ જોવા છે આપણે, બરોબર. તો એની અંદર તમારે કંઈ નથી કરવાનું. શું કરવાનું છે? તો કે જે WH શબ્દ આપેલો હોય એ WH શબ્દને આગળ રહેવા દેવાનું છે. પછી જે રીતે એક્ટિવ અને પેસિવ જે રીતે આ વાક્ય રચના છે એ જ વાક્ય રચના આપણે આમાં લાગુ પડશે, બરોબર. તો ચાલો જોઈએ. હાઉ મેની WH ની અંદર આવે? તો કે હાઉ મેની. હવે ખાસ ધ્યાન રાખવાનું એ કે હાઉ મેની સાથે જે પણ ઓબ્જેક્ટ આપેલું છે, ઓબ્જેક્ટ યાની કે કર્મ, જે કર્મ આપેલું છે એનું એ જ કર્મ આપણે મૂકવાનું છે. હાઉ મેની સબ્જેક્ટ્સ. જો હાઉ મેની પછી છે એ હંમેશા બહુવચન આવશે. કોઈ પણ કર્મ અહીંયા આગળ છે એ કે શેમાં છે? તો કે બહુવચનની અંદર. એટલું યાદ રાખવાનું. હાઉ મેની છે, આ હાઉ મેની છે એ શું દર્શાવે છે? તો કે નંબર્સ દર્શાવે છે. એ ફંક્શન આવશે એ આપણે પછી ભણવાના છે. તો કે હાઉ મેની સબ્જેક્ટ્સ, બરોબર. હવે આપણે શું મૂકવાનું છે? તો કે ટુ બીનું રૂપ. ટુ બીનું રૂપ સબ્જેક્ટ્સ આપેલું છે એ સબ્જેક્ટ આપણે અહીંયા આગળ મૂકીએ, બરોબર. તો એ પહેલાં આપણે શું મૂકવું પડે? તો કે અહીંયા આગળ છે એ આપણે શું મૂકશું? તો કે અહીંયા આગળ આર આપેલો છે એટલે આપણે આગળ આર મૂકશું. એને આપણે ધ્યાનમાં નથી લેવાનું. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એક્ટિવ વોઇસની અંદર આપણે અહીંયા આગળ જે આર મૂક્યો છે એ કોને ધ્યાનમાં રાખીને મૂકેલો છે? તો કે યુને ધ્યાનમાં રાખીને મૂકેલો છે. ખાસ ધ્યાન રાખજો. એક્ટિવ વોઇસની અંદર આર અહીંયા આગળ જે મૂકેલો છે એ કોને ધ્યાનમાં રાખેલો છે? તો કે યુને ધ્યાનમાં રાખેલો. પેસિવ વોઇસની અંદર આપણે અહીંયા આગળ જે આર મૂકીએ છે એ ખાસ ધ્યાન રાખજો. કોને આપણે ધ્યાનમાં રહીને મૂકીએ છીએ? તો કે સબ્જેક્ટને ધ્યાનમાં લઈને મૂકીએ છીએ. સબ્જેક્ટ ક્યાં કે અહીંયા આગળ જે છે એ કર્મ છે. એ કર્મને આધારે આપણે અહીંયા આગળ આર મૂક્યો છે, બરોબર. આર પછી શું મૂકીએ છીએ? કયો શબ્દ મૂકીએ છીએ? બી. કયો શબ્દ એડ કરવાનો છે? તો કે બાય. હવે અહીંયા આગળ બાય પછી શું મૂકીએ છીએ આપણે? કરતા. કરતા કોણ આપેલો છે? તો કે યુ. તો અહીંયા આગળ શું મૂકશું?
યુ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ રીતે વાક્ય બને. હાઉ મેની સબ્જેક્ટ્સ આર બીંગ. હવે જો અહીંયા આગળ કંઈક મિસ્ટેક થયો એવું લાગે છે. બી, હવે અહીંયા આગળ ટીચિંગ આપેલું છે, V3 નું રૂપ મૂકવાનું છે. ટીચિંગનું શું થઈ જશે? ટોટ. ટીચનું V3 નું રૂપ શું થાય? ટોટ. ટોટ પછી શું મૂકવાનું છે? તો કે બાય. બરોબર. પછી શું મૂકશું આપણે? તો કે સબ્જેક્ટ. સબ્જેક્ટ કોણ આપેલું છે? સબ્જેક્ટ યાની કે કર્તા. કર્તા કોણ છે? તો કે યુ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. બરોબર. હવે આપણે જોવું છે બીજું વાક્ય. બીજા વાક્યની અંદર ખાસ ધ્યાન રાખજો. શેનાથી શરૂઆત થઈ છે? WH થી. વોટ. તો એ શબ્દ આપણે આમના મૂકશું તો કે વોટ. બરોબર. હવે આપણે શું કરવાનું છે? તો કે અહીં આગળ ટુ બી નું રૂપ મૂકવાનું છે. ટુ બી નું રૂપ શું આવશે? તો કે વોટ ઇઝ. પછી કયો શબ્દ મૂકીએ છે? તો કે બી. કયો શબ્દ મૂકીએ છે? બી. પછી ડુઈંગ આપેલું છે. ડુ નું V3 નું રૂપ શું થાય? તો કે ડન. પછી કયો શબ્દ મૂકવાનો છે? બાય. અને પછી કયો શબ્દ મૂકશું? તો કે કર્તા મૂકશું. કર્તા શું આપેલું છે? શી આપેલું છે. શી આપેલું હોય તો આપણે પેસિવની અંદર શું કરીએ છીએ? તો કે બાય હર. એટલે વોટ ઇઝ શી ડુઈંગ? તેણી શું કરી રહી છે? તો એને પેસિવ બનાવે એટલે શું થાય? વોટ ઇઝ બીઇંગ ડન બાય યુ? તેણી દ્વારા શું કરાઈ રહ્યું છે? બરોબર. તો આ હતા કેવા? તો WH. તો આ જે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર હકાર નકાર પ્રશ્નાર્થ અને WH શબ્દના આપણે શું જોઈએ? એક્ટિવ અને પેસિવ. આવા અવનવા વિડીયો નિહાળવા માટે અમારી ચેનલ આર્યમ એજ્યુકેશનને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો.